આજે અમદાવાદ વટવા પોલીસ દ્વારા એક ઠગ પતિ પત્નીની અટકાયત કરવામાં આવી। આ પતિ પત્ની મળીને લોકોને ફિક્સ ડિપોઝિટના નામે ઊંચા વ્યાજ દર મળશે એવી લાલચ આપીને ગરીબ નાના વેપારીઓને શિકાર બનાવતા હતા। જુઓ અમારી આ ખાસ રિપોર્ટમાં। એપ્રિલ 2017માં ઈશ્વરભાઈ પટેલ અને પ્રીતિબેન પટેલ નામના પતિ પત્ની બે ઈસમો નારોલ વિસ્તારમાંથી અલગ અલગ લોકોના પૈસાની છેતરપિંડી કરી અને બંને પોતાનું ઘર છોડી અને નાસી ગયેલા હતા। આ બાબતે ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલો। વટવા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ દરમિયાન આજરોજ આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે। આ બંને પતિ પત્ની ફાઇનાન્સનો બિઝનેસ ચલાવતા હતા। પોતાનો રજિસ્ટર્ડ ફાઇનાન્સ ઓફિસ હતી જે નારોલ ખાતે આવેલી હતી। આ ઓફિસમાંથી આ બંને ઈસમો અલગ અલગ વ્યક્તિઓને 7 વર્ષે અને 8 વર્ષે પોતાના પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી અને પૈસાનું રોકાણ કરાવતા હતા। ત્યારબાદ છેલ્લા થોડા સમયથી પૈસાની લાલચ આપી અને વધારે ઊંચું વ્યાજ ચૂકવવાની ખાતરી આપી અને લોકો પાસેથી પૈસા મેળવેલા અને ત્યાર પછી એપ્રિલ મહિનામાં બંને વ્યક્તિઓ નાસી ગયેલા હતા। આ ફાઇનાન્સ કંપનીનું નામ શુભલક્ષ્મી ફાઇનાન્સ હતું અને છેલ્લા 15 વર્ષથી શુભલક્ષ્મી ફાઇનાન્સના નામથી આ પતિ પત્ની આ બિઝનેસ કરતા હતા। આ ફરિયાદ થયા બાદ લોકોને જેમ જેમ ખબર પડી એમ લોકો વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા હતા અને તમામને સાક્ષી તરીકે આ ગુનાની અંદર સામેલ કરવામાં આવેલા છે। અત્યાર સુધીમાં 32 લોકો વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો છે, જેની કુલ કિંમત 42 લાખ રૂપિયા જેટલી થવા જઈ રહી છે। આ બંને આરોપીઓને પકડ્યા બાદ જેમ જેમ લોકોને માહિતી મળે છે તેમ વધુ લોકો પોલીસ સ્ટેશન આવવાની શરૂઆત થઈ છે। હાલમાં પણ સાક્ષીઓ વધુને વધુ આવી રહેલા છે અને તમામની પૂછપરછ કરી અને એમની સાથે થયેલ છેતરપિંડી બાબતના પુરાવાઓ મેળવી અને એમની નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે। શું નામ છે આપનું? મારું નામ સુધીરભાઈ ઠક્કર છે અને હું નારોલ ગામમાં પાવન કેમિસ્ટ નામથી દવાની દુકાન ધરાવું છું અને છેલ્લા 16-17 વર્ષથી નારોલમાં બિઝનેસ કરું છું। કયા કારણે તમે આજે પોલીસ સ્ટેશનમાં ભેગા થયા છો? અમારા નારોલ ગામમાં આશરે લગભગ 18-20 વર્ષથી ડેલી રિકરિંગનું ખાતું ચલાવતા હતા શુભલક્ષ્મી ફાઇનાન્સ નામથી ઈશ્વરભાઈ રાયજીભાઈ પટેલ અને પ્રીતિબેન ઈશ્વરભાઈ પટેલ। એ લોકોએ લોકો જોડે ચીટિંગ કરી અને લગભગ છેલ્લા 3-4 મહિનાથી નાસી ગયા હતા અને આજે ભટ્ટ સાહેબની બહુ સખત મહેનતથી 24 કલાકમાં એમને તપાસ લીધા પછી 24 કલાકમાં એમને ધરપકડ કરી અને એના માટે કરીને આજે બધા કેસ નોંધાવવા માટે કરીને આજે બધા અહીંયા ઉપસ્થિત થયા છે।